સ્ટુડન્ટ્સ કેમ છો? હું દીપક બોગરા ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, તો આપણે જે રેગ્યુલર ચેપ્ટરમાં શીખીએ છીએ, આપણું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 11. ઓકે, ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર, પરમાણ્વીય બંધારણ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચર સુધી આપણે જે વાત કરેલી હતી એ હતું સતત વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ. ઓકે, કઈ રીતે કોઈ તત્વની શોધ માટે ફિંગરપ્રિન્ટની જેમ તેનો રેખીય ઉત્સર્જન વર્ણપટ કામ લાગે છે, આ દરેક બાબતનું આપણે ડિસ્કશન કરેલું હતું. ઉપરાંત હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ પણ આપણે શીખેલા હતા. ઓકે, આજે જે વાત કરવાની છે ગાઈસ, તે છે બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો. ગાઈસ, લેક્ચરની આપણે ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આ ચેપ્ટરમાંથી જો ન્યુમેરિકલ બેઝ એમસીક્યુ હોય તો મોસ્ટ ઓફ આ બોહરના હાઇડ્રોજન પરમાણુના નમૂના પરથી એમસીક્યુ આવવાની પોસિબિલિટી વધારે છે. જો ન્યુમેરિકલ બેઝ હોય તો મોસ્ટલી હાઇડ્રોજન પરમાણુના નમૂના પરથી આવે છે. ક્લિયર? તો બોહરે શું આપેલું હતું આ હાઇડ્રોજન પરમાણુના નમૂનામાં, કઈ અભિધારણાઓ કરેલી હતી, કેવા ફોર્મ્યુલાઝ આપેલા હતા ઉર્જા માટે, ત્રિજ્યા માટે, વેલોસિટી માટે, આ દરેકે દરેક વસ્તુની વાત કરવાના છે. ગાઈસ, આ નમૂનો તમને ફિઝિક્સમાં પણ કામ લાગવાનો છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરી ગાઈસ. તો આપણું ટાઇટલ છે બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ દરેક અભિધારણાઓની વાત કરીશું. ઓકે, તો ગાઈસ, દ્રવ્યની વિકિરણ સાથેની પારસ્પરિક ક્રિયાને લીધે પરમાણુનું આંતરિક બંધારણ જાણી શકાય છે. એવું હકીકત જ્યારે બોહરને જાણવા મળી તો એણે આ હકીકતનો ઉપયોગ રુથરફોર્ડનો જે કેન્દ્રીય નમૂનો હતો, રુથરફોર્ડનો પરમાણુના કેન્દ્રીય નમૂનો હતો, એને સુધારા માટે ઉપયોગ કર્યો હતો. તો ગાઈસ, મેં કીધું છે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ નોટ કરીશ. એવું લાગે તો આ પોઈન્ટ તમે નોટ કરી શકો છો. ઓકે, પણ હું જે ખાસ અભિધારણા રિલેટેડ પોઈન્ટ છે એને જ હું નોટ કરીશ. ઓકે, તો કઈ બાબત પરથી બોહરને રુથરફોર્ડના નમૂનાના સુધારા માટેની પ્રેરણા મળી? તો કે દ્રવ્યના વિકિરણ સાથેની આંતરક્રિયા, પારસ્પરિક ક્રિયા. તો એને આધારે મીન્સ કે જે આપણે સાબિત કર્યું તો વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. આ દ્વૈત વર્તણૂકના પરિણામ સ્વરૂપ પરમાણુનું બંધારણ સમજાવી શકાય છે એ હકીકત જાણવા મળી અને આ હકીકતનો ઉપયોગ કરીને બોહરે રુથરફોર્ડનો નમૂનો સુધારવાનો પ્રયત્ન કરેલો હતો અને એ પ્રયત્નના સ્વરૂપે એણે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો રજૂ કર્યો હતો. ઓકે, તો બોહર જ સૌપ્રથમ એવા વ્યક્તિ હતા કે જેણે હાઇડ્રોજન પરમાણુનો ખૂબ ડિટેલમાં નમૂનો રજૂ કર્યો હતો અને પોતે રજૂ કરેલી બાબતોમાં તે સાચા પણ નીવડ્યા હતા. ઓકે, જો કે પોતાના નમૂનાને પણ કેટલીક મર્યાદાઓ છે એ આપણે લાસ્ટમાં શીખીશું. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અભિધારણાઓ. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુના નમૂના માટે બોહરે કેવી અભિધારણાઓ રજૂ કરેલી હતી એની સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ. તો પહેલી અભિધારણા ગાઈસ, ઓકે, બોહરે એવું કીધું કે હાઇડ્રોજન પરમાણુનો જે એક ઇલેક્ટ્રોન છે એ તેના કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા અને ચોક્કસ ઉર્જા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જોજો, ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એને પોતાની ચોક્કસ ત્રિજ્યા છે, એને પોતાની ચોક્કસ ઉર્જા છે. ઓકે, અને આ જે ચોક્કસ પથ, વર્તુળાકાર પથ છે, એને બોહરે નામ આપ્યું હતું કક્ષા અથવા ઇલેક્ટ્રોન માટેની સ્થાયી અવસ્થાઓ અથવા ઇલેક્ટ્રોન માટેના ઉર્જા સ્તરો. આવા જુદા જુદા નામ આપેલા હતા. શું કહે છે પહેલી અભિધારણા? જો પહેલી અભિધારણા એવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુનો અથવા પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. વર્તુળાકાર પથ પર શું કરે છે? ગતિ કરે છે. ગાઈસ, આ વર્તુળાકાર પથને કેવા નામ આપેલા છે? તો કે આ વર્તુળાકાર પથને એને ત્યાં તો કક્ષા તરીકે ઓળખાવી, એને કીધું કક્ષા કહીશું, અથવા એને સ્થાયી અવસ્થાઓ કહીશું, અથવા એને ઉર્જા સ્તર કહીશું. ઉર્જા સ્તર, ઉર્જા કોષ, આ જુદા જુદા નામ આપેલા હતા. ગાઈસ,
એણે એવું પણ કીધું કે આ સ્થાયી અવસ્થાઓને ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 so on વડે દર્શાવવામાં આવે છે જેને મુખ્ય ક્વોન્ટમ આંક, તો જે સંખ્યાઓ છે એને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે સ્મોલ n તરીકે ઓળખવામાં. તો પહેલી અભિધારણા બોહર દ્વારા રજૂ થઈ તે આ છે. શું કીધું કે ઇલેક્ટ્રોન, ઓકે, પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળાકાર પથને એને સ્થાયી અવસ્થા અથવા કક્ષા અથવા ઉર્જા સ્તરો, ઉર્જા કોષો આવા નામ આપ્યા. આ વર્તુળાકાર પથને દર્શાવવા માટે એને ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 નો ઉપયોગ કર્યો. એ ધન પૂર્ણાંક સંખ્યાઓને મુખ્ય ક્વોન્ટમ આંક n વડે રજૂ કરવામાં આવી. વધુમાં એણે કીધું કે બધી જે પરમાણ્વીય કક્ષકો છે તે કેન્દ્રની આસપાસ સમકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે. ઓકે, કે ભાઈ આ દરેક સ્થાયી અવસ્થાઓ એટલે કે દરેક કક્ષાઓ કેન્દ્રની આસપાસ સમકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે. ટૂંકમાં કેન્દ્રની આસપાસ વર્તુળાકાર રીતે ગોઠવાયેલી છે. કેન્દ્ર, ઓકે, એની ફરતે સંકેન્દ્રિત થયેલી હોય છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો સેકન્ડ પોઈન્ટ અને શું કીધું, બીજી અભિધારણા કંઈક આ રીતે રજૂ કરેલી છે. ચાલો તો બોહરના હાઇડ્રોજન પરમાણુના નમૂના માટેની બીજી અભિધારણા. બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે પોતાના સ્થાયી અવસ્થાના, પોતાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે સમય સાથે તેની ઉર્જા બદલાતી નથી. જો યાદ કરજો તો આ મુદ્દો એ રુથરફોર્ડની જે મર્યાદા હતી, ચાલો રુથરફોર્ડની એક મર્યાદા આપણે યાદ કરી લઈએ. શું કીધેલું હતું? ઓકે, કે રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની આસપાસ ગતિ કરે છે, પણ મેક્સવેલના સિદ્ધાંત અનુસાર કે જ્યારે કોઈ વીજભારિત કણ ગતિ કરતો હોય તો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. તો ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ હતો, ઇલેક્ટ્રોન પણ ગતિ કરતો હતો. તો ઇલેક્ટ્રોન પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે તો ઇલેક્ટ્રોન સતત એની ઉર્જા ગુમાવવું જોઈએ. અને જો ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવતું રહે તો ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધી જાય અને ઇલેક્ટ્રોન, ઓકે, વર્તુળાકાર પથ પર ગતિ કરતો છેવટે કેન્દ્રમાં દાખલ થઈ જવો જોઈએ. આ બધું ડિસ્કશન આપણે કરી ચૂકેલા છે, તમને કદાચ યાદ હશે. આ ફક્ત એક રિવિઝન માટે કહું છું. ઓકે, અને હકીકત જો ઇલેક્ટ્રોન આ રીતે, ઓકે, કુંતલાકાર પથ પર આ રીતે ગતિ કરતો જ્યારે કેન્દ્રમાં દાખલ થઈ જાય તો એ સમગ્ર ઘટના માટે ખાલી 10⁻⁸ સેકન્ડનો સમય લાગે છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આ મર્યાદા હતી રુથરફોર્ડની. તો જો બોહરે મર્યાદા દૂર કરી દીધી. બોહર એવું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની સ્થાયી અવસ્થામાં ગતિ કરે છે તો સમય સાથે એની ઉર્જા બદલાતી નથી. એનો મતલબ ઇલેક્ટ્રોન પોતાની ગતિ દરમિયાન પોતાની ઉર્જા કેવી રાખે છે? અચળ રાખે છે. ઓકે, એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. તો ગાઈસ બીજી અભિધારણા આપણે જોવા જઈ રહ્યા છે તે આ છે કે બોહરના મત અનુસાર ઇલેક્ટ્રોન તેની સ્થાયી અવસ્થા એટલે કક્ષામાં ગતિ કરે છે ત્યારે સમય સાથે તેની ઉર્જા બદલાતી નથી. એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે ગાઈસ. ઓકે, તે ઉર્જા ગુમાવતો નથી. આપણે લખી શકીએ કે તે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી ગાઈસ. ઓકે, આ એની બીજી અભિધારણા. ત્રીજું, જો કે ચોક્કસપણે એવી રીતે કીધું કે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ ઉત્સર્જન ત્યારે જ કરે કે જ્યારે તે ક્વોન્ટમ એટલે કે સંક્રાંતિ પામે. મીન્સ કે જો ઇલેક્ટ્રોન નીચી ઉર્જા અવસ્થાવાળા સ્તરમાંથી ઊંચી ઉર્જા અવસ્થાવાળા સ્તરમાં જાય તો
નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય ત્યારે તે ઉર્જાનું શોષણ કરે છે અને જ્યારે ઊંચી ઉર્જા સ્તરમાંથી ફરી પાછો નીચી ઉર્જા સ્તરમાં ત્યારે ઉર્જાનું શું કરે ઉત્સર્જન તો ઓલવરને એવું કીધું તો નીચી શક્તિવાળા સ્તરમાંથી ઊંચી શક્તિવાળા સ્તરમાં જવા દરમિયાન જેટલી ઉર્જાનું શોષણ કરે એટલી જ ઉર્જા ફરી પાછો નીચે આવવામાં ગુમાવે છે ટૂંકમાં શોષાતી અને ઉત્સર્જાતી ઉર્જા કેવી હોય સમાન હોય એટલે ઉર્જા કેવી રહે છે અચળ રહે છે જો કે ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું થતું શોષણ ઉત્સર્જન સતતપણે હોતું નથી અસતતપણે હોય છે તો ત્રીજી અભિધારણા એવું કીધું છે એણે કે ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં જાય છે ઊંચી ઉર્જા અવસ્થામાં જાય છે ત્યારે જ તે ઉર્જાનું શું કરે છે ઉર્જાનું શોષણ કરે છે ઓકે અને ફરી ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં દાખલ થાય છે અથવા તો નીચી ઉર્જા અવસ્થામાં પાછો ફરે છે ત્યારે તે ઉર્જાનું શું કરે છે ઉત્સર્જન કરે છે ક્લિયર છે ગાઈસ એણે એમ પણ કીધું કે ઉર્જાનું વચ્ચે આ શોષણ કે ઉત્સર્જન સતતપણે હોતું નથી ગાઈસ ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ સતતપણે ન હોય ગાઈસ અસતતપણે હોય છે આવું બહુ જણાવે છે જો કે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ માની લો ગાઈસ આ એવું ઉર્જા સ્તર છે કે જેની ઉર્જા E1 છે આ કોઈ એવું ઉર્જા સ્તર છે કે જેની ઉર્જા E2 છે તો માની લો ઇલેક્ટ્રોન આ નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે ઓકે અહીંયા E2 is greater than E1 છે ઓકે તો માની લો એને આટલી ઉર્જા h mu નું શોષણ કર્યું તો અત્યારે શું થશે જોવો ગાઈસ અત્યારે શું થશે કે E1 એમાં ઇલેક્ટ્રોને hν જેટલું શોષણ કર્યું તો એ કયા ઉર્જા સ્તરમાં દાખલ થયો E2 માં દાખલ થયો પણ હવે ફરી પાછો આ જ ઇલેક્ટ્રોન ફરી પાછો નીચી ઉર્જા અવસ્થામાં આવે છે તો hν જેટલું ઉર્જાનું ઉત્સર્જન કરે છે ફરી પાછું E2 માંથી જ્યારે E1 દાખલ થાય E1 માં દાખલ થાય તો hν ઉર્જાનું શું કરે છે ઉત્સર્જન તો ઓલ ઓવર સમાન રીતે ઉર્જાનું શોષણ ઉત્સર્જન થાય છે એટલે ઓલ ઓવર ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહે છે ગાઈસ અચળ રહે છે ઓકે એવું બોહર દ્વારા જણાવાયું છે ક્લિયર છે ગાઈસ વ્યવસ્થિત ધ્યાન આપજો ગાઈસ ખૂબ અગત્યનો સિદ્ધાંત છે ગાઈસ ઓકે દરેક પોઈન્ટ ઉપર વ્યવસ્થિત ફોકસ કરજો ચાલો નાઉ નેક્સ્ટ ચોથી અભિધારણા કહી દઈએ છે આપણે ઓકે ચોથી અભિધારણા શું કહે છે ચોથી અભિધારણા ચાલો અહીંયા મેં લખેલું છે તો એના પરથી જ કહી દઈએ કે માની લો આ બે ઉર્જા સ્તર વચ્ચેનો ઉર્જાનો તફાવત ડેલ્ટા E વડે રજૂ કરીએ છીએ તો એણે એવું કીધું કે જ્યારે ડેલ્ટા E જેટલી ઉર્જાનો તફાવત ધરાવતા બે સ્તર વચ્ચે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે છે ઓકે તો એ સંક્રાંતિ એ કૂદકો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આપણે આવૃત્તિ વિશેનું સમીકરણ પણ બોહર દ્વારા રજૂ થયું છે શું કીધું એણે એવું કીધું કે ડેલ્ટા E જેટલી ઉર્જાનો તફાવત ધરાવતા બે સ્તરો વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે છે ત્યારે તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આપણે આવૃત્તિ ઉર્જા એની તરંગ લંબાઈની આવૃત્તિ તો એને કીધું આ સૂત્ર વડે રજૂ થશે જો ગાઈસ ઓલ ઓવર આપને એક તો ખબર જ છે કે E hμ થાય તો μ ને કરતા બનાવી દીધો એટલે ડેલ્ટા E/h ઓકે હજુ ડેલ્ટા E ને બદલે આપણે લખી શકીએ E2 - E1/h તો આ સૂત્રને ઓકે
ઓકે, બોહરની આવૃત્તિનું સૂત્ર કહે છે. આ સૂત્રને કયું કહે છે? બોહરની આવૃત્તિનું સૂત્ર. બોહરની આવૃત્તિનું સૂત્ર કહે છે કે જ્યાં E1 એ નીચી ઉર્જા ધરાવતું સ્તર સૂચવે છે, એટલે કે નીચી ઉર્જા અવસ્થાવાળા સ્તરની ઉર્જા છે. E2 તે ઊંચી ઉર્જા ધરાવતા સ્તરની ઉર્જા સૂચવે છે. એટલે E1 નું મૂલ્ય E2 કરતા ઓછું છે. ઓલરેડી એવું આપણે અહીંયા પણ કહી દીધું છે. ક્લિયર ગાઈસ? તો આ 4 અભિધારણા થઈ. હજુ એક અભિધારણા છે, કન્ટિન્યુ કરીશું. ઓકે, એક વખત રિવાઇઝ કરો ગાઈસ. ઓકે, ત્યાં સુધીમાં આપણે બોર્ડ સાફ કરી દઈએ ગાઈસ. ફટાફટ જે અભિધારણાઓ છે બોરના હાઇડ્રોજન પરમાણુ માટેના નમૂનાની, આ 4 અભિધારણા ફટાફટ એક વખત રિવાઇઝ કરી લો. ચાલો ગાઈસ, તો નેક્સ્ટ અભિધારણા વાત કરીએ છીએ. નેક્સ્ટ અભિધારણા, પાંચમી અભિધારણા. ઓકે, કે શું ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ બધી જ કક્ષામાં ગતિ કરતો હોય? ઓકે, નહીં ગાઈસ. ઇલેક્ટ્રોન માટે જે શક્તિ સ્તરો છે, જે ઉર્જા સ્તરો છે, જે સ્થાયી અવસ્થાઓ છે, જે કક્ષા છે, ગમે તે શબ્દ વાપરો, ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ ગતિ કરી શકે કે જેમાં એકાદી શરતનું પાલન થતું હોય. કઈ શરતનું? એ શરત એણે પાંચમી અભિધારણામાં રજૂ કરેલી છે. બોરે એવું કીધું, ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ, એવા ઉર્જા સ્તરમાં જ ગતિ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન ક્વાંટીકૃત થયેલું હોય. કેવું થયેલું હોય? ક્વાંટીકૃત. એટલે કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના કોઈ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલું હોય. તો પહેલા લખી લઈએ છે, પછી સમજીએ ગાઈસ. શું કીધું એણે? કે ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ અથવા તો એવી સ્થાયી અવસ્થામાં જ ગતિ કરી શકે છે. ગતિ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન નું મૂલ્ય ક્વાંટીકૃત થયેલું હોય. એટલે કે ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ ગતિ કરે છે કે જેમાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય ઓકે h/2π ના ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલું હોય. ઓકે, તો આ શરતનું પાલન થતું હોય તો જ એવી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. અને જે કક્ષામાં શરતનું પાલન થતું હોય એવી કક્ષાને ઇલેક્ટ્રોન માટે સ્વીકાર્ય કક્ષા, માન્ય કક્ષા કહે છે. તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કોણીય વેગમાન. કોણીય વેગમાન શું કરીશું? કોણીય વેગમાન એટલે આ તમને ખ્યાલ છે, ફિઝિક્સમાં ભણેલા છો, રેખીય વેગમાન સદિશ રાશિ છે. ઓકે, પણ અત્યારે સદિશ નહીં દર્શાવે, સદિશ છે પણ અત્યારે એની જરૂર નથી તો નહીં દર્શાવ. તો રેખીય વેગમાન p * સ્થાન સદિશ r. રેખીય વેગમાન p * સ્થાન સદિશ r. જનરલી કોણીય વેગમાનને તમે આ રીતે દર્શાવો છો ફિઝિક્સમાં. ઓકે, તો રેખીય વેગમાન p એટલે તો આપણે ખબર છે mv, p નું મૂલ્ય, અને સ્થાન સદિશ r. તો કોણીય વેગમાન mvr નું મૂલ્ય કેટલું થવું જોઈએ? h/2π ના ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલું. ગાઈસ, ફરી પાછું h/2π ની જગ્યાએ હું nh કટ પણ લખી શકું, કારણ કે h કટ અને h કટ વચ્ચે એનું મૂલ્ય h/2π થાય. તો જો આ શરતનું પાલન થતું હોય તો એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે. અને જે કક્ષામાં શરતનું પાલન થતું હોય એને આપણે શું નામ આપી દીધું ગાઈસ? એને આપણે નામ આપી દીધું કે ભાઈ આવી કક્ષાઓને માન્ય, ઇલેક્ટ્રોન માટેની માન્ય કક્ષાઓ અથવા તો સ્વીકાર્ય કક્ષા કહે છે ગાઈસ. તો ઇલેક્ટ્રોન ઓલ ઓવર માન્ય કક્ષા કે સ્વીકાર્ય કક્ષામાં જ ગતિ કરી શકે છે. ક્લિયર? અને દરેક પરથી હજુ આપણે નેક્સ્ટ મુદ્દો કહી દઈએ કે હાઇડ્રોજન પરમાણુ માટે
બોહરનો નમૂનો. ઓકે, એમાં છે ગાઈસ કન્ટિન્યુ. છઠ્ઠો મુદ્દો, તો બોહરના નમૂનામાં કેટલાક પેટા મુદ્દા કીધા છે. એક પ્રકારે જોઈએ તો કંઈક સમઅપ સારાંશ જેવું કીધેલું છે. શું કીધું? ચાલો, પહેલો મુદ્દો એણે કીધું કે ફરીથી કે પરમાણુ માટે ઇલેક્ટ્રોન માટેની સ્થાયી અવસ્થાઓને 1 2 3 વગેરે સંખ્યા વડે દર્શાવાય છે અને આ સંખ્યાઓને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n તરીકે ઓળખવામાં આવે છે. તો બોહરે પોતાના હાઇડ્રોજન પરમાણુના નમૂના માટે ફરી પાછી કેટલીક સારાંશ સંક્ષિપ્ત સ્વરૂપે કહીએ તો રજૂ કરેલા મુદ્દાઓ છે કે ઇલેક્ટ્રોન માટેની અવસ્થાઓને ઓલ ઓવર 1 2 3 વડે દર્શાવવામાં આવે છે અને આ 1 2 3 ને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે ગાઈસ? ચાલો, એમાં બી મુદ્દો કહીએ છીએ. તો ગાઈસ, ઇલેક્ટ્રોનની ઊર્જા માટે બોહરે એવું કીધું કે હાઇડ્રોજન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ ગતિ કરતો હોય. ઓકે, તો પ્રથમ કક્ષાની ત્રિજ્યા કઈ રીતે મેળવી શકાય? તો એને ઇન શોર્ટ ઓકે, ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેનો જે માર્ગ છે એના કક્ષાની ત્રિજ્યા એને કીધું કે આ સૂત્ર દ્વારા રજૂ કરી શકાય કે rn a0n2, કે જ્યાં a0 નું મૂલ્ય એને કહી દીધું 0.529 એંગસ્ટ્રોમ અથવા તો 52.9 પિકોમીટર. તો આ જે ત્રિજ્યા થઈ ઓકે, હવે પ્રથમ કક્ષા એને કીધું હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે તે પ્રથમ કક્ષામાં ગતિ કરતો એટલે n નું મૂલ્ય 1 થશે અને ડાયરેક્ટ હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ કેવી કક્ષામાં ગતિ કરતો હશે કે જેની ત્રિજ્યા આટલી હશે. તો જે પ્રથમ કક્ષા છે જેને બોહરીય કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થશે? આ ઓકે, કે ધેરફોર પ્રથમ કક્ષા અથવા તો જેને કહે છે બોહરીય કક્ષા, તો બોહરીય કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે ગાઈસ? ઓકે, 52.9 પિકોમીટર છે. ક્લિયર? હજુ એને જુદા જુદા તત્વો માટે પણ આપેલું છે, જેમ જેમ આગળ જઈશું વાત કરીશું. ક્લિયર છે ગાઈસ? તો ઓલ ઓવર એને એવું કીધું કે જેમ જેમ n નું મૂલ્ય વધશે, જો આ a0 ને આપણે હટાવી દઈએ તો આપણે કહી શકીએ rn proportional to n2. એનો મતલબ જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય એમ ત્રિજ્યા પણ શું થતી જાય? વધતી જાય. એટલે કે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ કેન્દ્રથી શું થશે? દૂર થશે. તો આપણે વાત કરીએ છીએ ગાઈસ કે આથી જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે તેમ તેમ ત્રિજ્યાનું મૂલ્ય પણ શું થાય? વધતું જાય. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થશે ગાઈસ? કેન્દ્રથી સતત દૂર થતો જશે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શું થતું જશે? વધતું જશે. ક્લિયર? અને ગાઈસ લાસ્ટ સી માહિતીની જરા આપણે વાત કરી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો સૌથી અગત્યનો જો કોઈ ગુણધર્મ હોય તો એ ગુણધર્મ છે ઇલેક્ટ્રોન સાથેની ઉર્જા. તો ઉર્જા કઈ રીતે ગણી શકાય? ઓકે, જો આ બધી મર્યાદા હતી આપણે રુથરફોર્ડના નમૂનામાં આપણે એવું કીધું હતું કે કેન્દ્રની આસપાસની ઇલેક્ટ્રોનની ગોઠવણી નથી સમજાવી રુથરફોર્ડે. ઓકે, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની કોઈ માહિતી આપેલી હતી નહીં. તો જો આ ઉર્જા વિશેની પણ માહિતી આપેલી છે. તો ત્રીજો મુદ્દો એવો કહે છે, સી મુદ્દો, કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો સૌથી અગત્યનો ગુણધર્મ ભલે તેની ઉર્જાનો છે, તેની સાથે સંકળાયેલી ઉર્જાનો છે. તો કઈ રીતે ઉર્જા આપી શકાય? તો બોહરે કીધું En is equal to -RH into 1/n2 અથવા તો હોલ સ્ક્વેર કરો તો ગલત નથી ગાઈસ. n2 આવે પણ 1 નો વર્ગ તો 1 જ થવાનો છે, કોઈ ગલત નથી. કે જ્યાં RH છે ગાઈસ, RH એ શું છે? રીડબર્ગ અચળાંક છે અને રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ લેશું આપણે. તમે કહેશો સાહેબ આગળના લેક્ચરમાં તો 109 6 7 8 કીધેલું હતું ને 6 7 7
આવશે, એ મૂલ્ય પણ આવશે, એ હજી તારવીશું. ક્લિયર? હમણાં આપણે આજના લેક્ચરમાં જ આવશે. તો ઊર્જા માટે જ્યારે આપણે ઊર્જાની ગણતરી કરવી છે તો RS નું મૂલ્ય કેટલું લેશું? 2.18 × 10⁻18 જૂલ. ક્લિયર? તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઊર્જા, આ નેગેટિવ સાઇન શું સૂચવે એ પણ હજુ આવશે. પછી અત્યારે ફક્ત આપણે અભિધારણાની વાત કરીએ છીએ. આ જ લેક્ચરમાં આવશે નેગેટિવ સાઇનનો મતલબ શું છે તે આ જ લેક્ચરમાં આવવાનું છે. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ ગાઈસ આપણે એવી વાત કરીએ છીએ તો જો ભૂમિ અવસ્થા માટે આપણે વાત કરી દઈએ, ભૂમિ અવસ્થા એટલે આપણે ખ્યાલ છે ધર અવસ્થા ટૂંકમાં n નું મૂલ્ય કેટલું 1, તો એના માટે જો ગણતરી કરીએ તો n ની જગ્યાએ 1 તો માઈનસ RH એટલે 2.18 10⁻18. ક્લિયર? અને ઓબ્વિયસલી જો 1/1 નો સ્ક્વેર એટલે 1 જ થવાનું છે. તો જો એનો મતલબ ભૂમિ અવસ્થાની ઊર્જા કેટલી થશે? ડાયરેક્ટ 2 રીડ બગચામ જેટલી થાય, 2.18 10⁻18. જો આપણે હાઇડ્રોજન માટે જે બીજું શક્તિ સ્તર એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય, બરોબર? આ પહેલું શક્તિ સ્તર કે જેમાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, આ બીજું શક્તિ સ્તર, આ ત્રીજું. તો આપણે જ્યારે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ શીખેલા હતા, આપણે આ બાજુ ડ્રો કરેલો હતો, ઓકે? ત્યારે એવી વાત કરેલી હતી કે આ દરેક શક્તિ સ્તર છે તે હાઇડ્રોજન માટેના ઉત્તેજિત અવસ્થાના સ્તર કહેવાય. ક્લિયર? તો જો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કઈ કહેવાય? કે ઇલેક્ટ્રોન કૂદકો મારીને બીજા સ્તરમાં જાય. એટલે બીજું શક્તિ સ્તર એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. આ બીજી ઉત્તેજિત અવસ્થા, આ ત્રીજી ઉત્તેજિત અવસ્થા. ક્લિયર? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n 2 માટે વાત કરીએ. જો n 2 માટે તો શું થશે? ફરી E2 -2.18 × 10⁻18 ગુણ્યા 1/n² એટલે 1/4. તો ગાઈસ સાદું રૂપ આપશો તો એ આવશે 0.545 ગુણ્યા 10⁻18 જૂલ. તો બીજી કક્ષાની ઊર્જા આ રીતે થશે. ક્લિયર? તો ઊર્જા એ જો n ને વ્યસ્ત પ્રમાણમાં છે એનો મતલબ હવે ઊર્જા છે એને શું છે? વ્યસ્ત પણ ફરી પાછું નેગેટિવ સાઇન છે. ઓલ ઓવર કેન્દ્રથી દૂર જશો એમ ઊર્જા શું થતી જશે? વધતી જશે. જો આમ તમે જોતા વ્યસ્ત પ્રમાણ છે પણ ફરી નેગેટિવ સાઇન છે ને, એટલે અલ્ટિમેટલી તમે રિલેશન જો તો સમપ્રમાણ જેવો થશે. જેમ જેમ કેન્દ્રથી દૂર જશો એટલે n નું મૂલ્ય વધશે એમ ઊર્જા વધશે. જો આ નેગેટિવ સાઇન ન હોત તો આપણે શું કહે? n નું મૂલ્ય વધે, કેન્દ્રથી દૂર જાય ઊર્જા ઘટે. પણ નહીં, નેગેટિવ સાઇન છે તો પાછું ઘટતું તો માઈનસ માઈનસ પ્લસ. કહેવાનો મતલબ જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ ઊર્જા શું થશે? વધવાની છે. ક્લિયર છે ગાઈસ આટલું? ઓકે, ફટાફટ ફરી પાછું આટલું રિવિઝન કરો ગાઈસ, તો આગળ આપણે વાત કરીએ છીએ. ઓકે, ફટાફટ રિવિઝન કરો ગાઈસ. તો ઓલ ઓવર આ દરેક વસ્તુનું જે ડિસ્કશન કર્યું એ હતો બોહરનો હાઇડ્રોજન પરમાણુનો જે નમૂનો છે એની અભિધારણા વિશેની વાત. પણ હજુ કેટલીક અગત્યની વાત કરવાની છે કે બોહરના નમૂના દ્વારા હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ હતો એ કઈ રીતે સમજાવી શકાય. એટલે ઇન શોર્ટ આપણું હવે ગાઈસ ટાઇટલ થશે કે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની સમજૂતી. તો આપણું ટાઇટલ આવું થવા જઈ રહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની સમજૂતી. તો બોહર દ્વારા આ સમજૂતી પણ આપી શકાય. ફરી એકની એક વસ્તુ છે એટલે હું નોટ નહીં કરું ગાઈસ. ઓકે, કે બોહર દ્વારા શું જણાવાયું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન ઓલ ઓવર ઇલેક્ટ્રોનની ઊર્જા અચળ રહે છે, પરંતુ જ્યારે નીચી ઊર્જા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થામાં જાય ત્યારે ઊર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને ઊંચી ઊર્જામાંથી ઇલેક્ટ્રોન નીચી ઊર્જામાં જાય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો માની લો આ બંને સ્તર વચ્ચેનો ઊર્જા તફાવત ડેલ્ટા E છે. ઓકે, તો કઈ રીતે રજૂ કરી શકાય? જો તો ડેલ્ટા E આ રીતે રજૂ કરી શકાય. જો ફરી માની લો આ આપણે ઇનિશિયલ શરૂઆતનું સ્તર ને પહેલું સ્તર કહીએ અથવા ઇનિશિયલ ઇંગ્લિશમાં I કહીએ. આ અંતિમ સ્તરમાંનો F ફાઇનલ સ્તર. કે ઇલેક્ટ્રોન આ બે સ્તર વચ્ચે ક્વોન્ટા એટલે કે જમ્પિંગ કરે છે, કૂદકો લગાવે છે, સંક્રાંતિ પામે છે, ગમે તે શબ્દ કહો. તો એણે કીધું કે આ બે સ્તર વચ્ચે જે ઊર્જાનો તફાવત છે ડેલ્ટા E એ કઈ રીતે રજૂ કરી શકાય? તો EF - EI. અંતિમ સ્તરની ઊર્જા માઈનસ પ્રારંભિક સ્તરની ઊર્જા. તો હજો ફરી યાદ કરો, હમણાં આપણે અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સમીકરણ આ રીતે લખેલું હતું કે En
માઇનસ RH 1/n². આ રીતે આપણે લખેલું હતું. ક્લિયર? તો સીધી વસ્તુ છે ભાઈ, એક વખત EF ની EF માટે જો શોધીએ, અહીંયા EF કરીએ તો સૂત્ર શું થશે કે -RH 1/nH² થશે. એક વખત ઇનિશિયલ શરૂઆતના સ્તર માટે કરીએ તો -RH 1/ni² થશે. તો આ બંને કિંમત છે તે આપણે સમીકરણમાં મૂકી દઈએ. તો કઈ રીતે લખીશું જો, તો ઓલ ઓવર ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, ચાલો EF ની કિંમત -RH 1/nH² માઈનસ, ઓકે, ફરી પાછું આ માઈનસ છે અને આ બી માઈનસ છે, તો માઈનસ માઈનસ પ્લસ, તો RH કૌંસમાં 1/ni² થશે ગાઈસ. તો બંનેમાંથી RH કોમન કાઢી નાખીને પહેલા જો આને લખીએ તો ઓલ ઓવર ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH કોમન નીકળી જશે. તો શું થઈ જશે? પહેલા આવશે 1/ni² માઈનસ 1/nH². તો હાઇડ્રોજન પરમાણુ માટે બોર વાત કરે છે, જો અન્ય કોઈ પરમાણુ હોય તો અહીંયા ઇન્ટુ Z કરવું પડે. Z એટલે પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન પરમાણુ માટે તો પરમાણુ ક્રમાંક 1 જ છે, એટલે અહીંયા 1 કરીએ તો કે ફેર નહીં પડે. ઓકે, તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 થાય એટલે આપણે Z નથી લખેલો. ઇન શોર્ટ અહીંયા પણ Z આવે મૂળ સૂત્રમાં, પણ બોરે હાઇડ્રોજન પરમાણુ માટેનું ડિસ્કશન કરેલું છે એટલે અહીંયા Z નથી. મેં કીધું ઓકે, જ્યારે આખો નમૂનો પૂરો થઈ જાય, બરાબર છે, જો લેક્ચર મોટો નહીં થાય તો બોરના બધા નમૂના સૂત્રોનું એક આપણું ફરીથી બધા સૂત્રોનું કલેક્શન કરીશું એક સાથે, જેથી તમને સૂત્રોનું લિસ્ટ મળી જાય એક સાથે, તો દાખલા ગણતી વખતે અથવા તો સૂત્રો યાદ કરતી વખતે તમને કામ લાગે. ક્લિયર? જો લેક્ચર મોટો થશે તો નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆતમાં જ બધા સૂત્રોનું આપણે લિસ્ટ પહેલા ભેગું કરી લઈશું. ક્લિયર? ઓકે, તો ઓલ ઓવર અહીંયા Z આવે પણ હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ ક્રમાંક 1 થાય એટલે અહીંયા એક Z લખેલો નથી. તો ઓલ ઓવર ઊર્જાના તફાવત માટે બસ આ સૂત્ર રજૂ થયેલું છે. ઊર્જાના તફાવત માટે હજુ ફરીથી આ જ ઊર્જા સ્તર વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે તો સંકળાયેલી આપણે આવૃત્તિ શોધવી હોય તો શું? તો આપણને ખ્યાલ છે ગાઈસ, આવૃત્તિ શોધવી હોય તો ફરી એકનું એક આપણે લખેલું હતું કે ડેલ્ટા E h μ. તો μ એટલે શું થશે? ડેલ્ટા E બાય h. ડેલ્ટા E ની કિંમત તો આપણી પાસે છે જ. ઓકે, અહીંયા લખી દો. ઓકે, તો આવૃત્તિ μ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન h તો છે જ. તો ડેલ્ટા E નું સૂત્ર આપણી પાસે છે, શું થશે? તો કે ભાઈ RH into 1/ni² minus 1/nf² અને upon h તો છે જ. ફરી RH અને h ની કિંમત મૂકીએ. ચાલો, તો શું થઈ જશે? RH ની કિંમત 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18. h ની કિંમત શું છે? 6.626 10 raised to minus 34. અને આ વસ્તુ તો છે કે 1/ni² minus 1/nf². ક્લિયર? તો આ જ્યારે સાદુરૂપ આપશો તો આવૃત્તિનું સમીકરણ આવું આવશે કે 3.29 ગુણ્યા 10 ની 15 તો 1/ni² minus 1/nf². ગાઈસ, આને રીડ્સની આવૃત્તિનું સમીકરણ કહે છે. શું કહે છે? રીડ્સની આવૃત્તિનું સમીકરણ. રીડ્સની આવૃત્તિનું શું કહે છે ગાઈસ? સમીકરણ. તો જ્યારે આવૃત્તિ શોધવી હોય, ઇલેક્ટ્રોન જ્યારે સંક્રમણ પામતો હોય અને સંક્રમણની આવૃત્તિ શોધવી હોય તો ડાયરેક્ટ આ સૂત્ર પરથી શોધી શકાય છે. ક્લિયર? હજુ પણ ગાઈસ, જો આપણે તરંગાંક શોધવો હોય, તો તરંગાંક શું છે ભાઈ? તો તરંગાંક આપણને ખબર છે કે તરંગાંક એટલે મ્યુ બાર. તો એટલે કઈ રીતે થશે? આવૃત્તિ બાય c. જો કઈ રીતે? સીધી વસ્તુ છે, અહીંયા ધ્યાન આપી દો. આપણે ઓલ ઓવર કહે છે તરંગાંક એટલે 1/λ. ક્લિયર? અને mu c/λ. તો જો આમાં હું લેમ્ડા ને કરતા બનાવી દઉં તો શું થઈ જશે? c/μ. તો લેમ્ડા ની કિંમત અહીંયા મૂકવી છે તો શું થઈ જશે? c છેદનો છેદ અંશમાં μ. આવી ગયું? તો તરંગાંક એટલે μ/c. તો આવૃત્તિનું તો સૂત્ર આપણી પાસે છે જ. ઓકે, ચાલો ઓલ ઓવર આવૃત્તિનું સૂત્ર શું છે
કે RH upon H into આ C અને કાઉસમાં આ વસ્તુ તો છે કે 1 upon ni square minus 1 upon nf square ક્લિયર છે 1 upon ni square minus 1 upon nf square થશે અને ફરી જો હવે ફરીથી આ વેલ્યુ તો આપણને ખબર જ છે RH upon h કેટલી છે RH upon h આટલી RH upon h તો ઓલ ઓવર 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત તો છે છેદમાં c ની વેલ્યુ કેટલી 3 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે 1 upon ni square minus 1 upon nf square ફરી ગાઈસ જો આનું સાદુરૂપ આપશો તો ઓલ ઓવર તમને તરંગાંક આવું મળશે આ કિંમત મળશે તમને ઓકે 109 677 અથવા જો પોઈન્ટમાં દર્શાવું તો એ ગલત નથી કે 1.09677 into 10 raised to આપણે વાત કરીશું જો મીટરમાં કેવું હોય તો 7 આવશે ઓકે આનું જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તો into 1 upon ni square minus 1 upon nf square આ જે મેં દર્શાવેલું છે તો મીટર ઇન્વર્સમાં દર્શાવેલું છે કયા એકમમાં દર્શાવેલું છે ગાઈસ મીટર ઇન્વર્સમાં ક્લિયર તો આ છે તરંગાંકનું સૂત્ર ગાઈસ આ સૂત્રમાં હજુ આપણે કોમન એક જોજો આ યાદ રાખજો આપણે જ્યારે બધા સૂત્રોનું કલેક્શન કરવાનું છે બોરનું ત્યારે આ સૂત્રમાં હું ઘણું ખરું કંઈક ઉમેરવાનું છું ઓકે હજુ એક વખત કહી દઉં છું આ દરેક જગ્યાએ z આવશે પણ હાઇડ્રોજન પરમાણુ માટે z નું મૂલ્ય 1 છે એટલે મેં લખેલું નથી બાકી અહીંયા ઇન્ટુ z આવે પરમાણુ ક્રમાંક માટે માનો He+ લખું તો He+ માટે z2 થાય મારે ઇન્ટુ 2 કરવું પડે ક્લિયર તો આ દરેકે દરેક સૂત્રોની તારવણી અથવા તો હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની સમજૂતી આ સૂત્રો દ્વારા બોરે રજૂ કરેલી છે ગાઈસ ઇન શોર્ટ બોરનો નમૂનો હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ પણ સમજાવી શકે છે ક્લિયર આમાં જો થોડીક આગળ વાત કરી દઈએ તો સીધી વસ્તુ છે ગાઈસ કે જ્યારે ઊર્જાનું શોષણ થતું હશે તો ઊર્જાનું શોષણ થતું હશે ગાઈસ ત્યારે આ સૂત્ર એટલે કોઈ બી ઊર્જા લઈ લો આવૃત્તિ લઈ લો તરંગાંક ઓકે તો ત્રણેયમાં ni nf તો આવે જ છે તો ઊર્જાના શોષણ માટે nf is greater than ni હોય અને જો nf is greater than nf નું મૂલ્ય વધારે હોય તો ઓબ્વિયસલી છે ડેલ્ટા E નું મૂલ્ય કેવું આવશે ધન આવશે ઓકે અને એટલે જ ગાઈસ તો ડેલ્ટા E નું મૂલ્ય પોઝિટિવ ધન આવશે અને એટલે જ ઊર્જા શોષણ થતી હોય ત્યારે આપણે પ્લસ વડેનું સાઇન દર્શાવીએ છીએ પણ જો ઊર્જા ઉત્સર્જન પામતી હોય તો ઉલટું તો ni greater than nf થઈ જાય તો ડેલ્ટા E નું મૂલ્ય કેવું થઈ જશે નેગેટિવ તો એટલે જ ગાઈસ જ્યારે ડેટામાં આપણે પ્લસ સાઇન પ્લસ ઊર્જા આપેલી હોય તો સમજી જઈએ કે ભાઈ આ ઊર્જાનું શોષણ થાય છે પણ ઊર્જા નેગેટિવ આપેલી હોય તો સમજી જઈએ કે ઊર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે એટલે જનરલી ઇલેક્ટ્રોન ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવતો ઊર્જાનું ઉત્સર્જન થાય તો ત્યારે ડેલ્ટા E ઊર્જાનું મૂલ્ય કેવું હશે નેગેટિવ એનો મતલબ ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતો હશે પણ જો ઇલેક્ટ્રોન નીચેના સ્તરમાંથી ઊંચા સ્તરમાં જતો હોય તો ઊર્જાનું શોષણ કરતો હશે તો ડેલ્ટા E નું મૂલ્ય કેવું આવશે ગાઈસ પોઝિટિવ આવશે ક્લિયર ઓકે તો ઊર્જાના શોષણ માટે nf greater than ni હોય ઊર્જાના ઉત્સર્જન માટે ni greater than nf હોય બીજું ગાઈસ બીજું કે વર્ણપટમાં જે પ્રત્યેક રેખા આપણે ડ્રો કરેલી હતી માનો પ્રત્યેક રેખા હાઇડ્રોજનનો વર્ણપટ આપણે આખો દોરેલો તો આગલા લેક્ચરમાં તો ઘણી બધી રેખા દોરેલી એ પ્રત્યેક વર્ણપટીય રેખા એ ઇલેક્ટ્રોનની કોઈ ચોક્કસ સંક્રાંતિ સાથે સંકળાયેલી હોય તો હું માની લો જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ કેવી રીતે મેં તો યાદ હશે તમને મજબૂત કાચની નળીમાં હાઇડ્રોજન વાયુ ભરી દીધો હતો એટલે જ્યારે પોટેન્શિયલ એપ્લાય કરીએ તો હાઇડ્રોજન અણુ એના પરમાણુમાં વિયોજિત થતો હતો તો એક H2 અણુમાંથી બે પરમાણુ બનતા હતા હવે નળીમાં હાઇડ્રોજન વાયુ ભરેલો તો ઘણા બધા H2 અણુ હશે અને ઘણા બધા H2 અણુમાંથી ઘણા બધા H પરમાણુ બનતા હશે પ્રત્યેક H પરમાણુમાં એક ઇલેક્ટ્રોન તો ઘણા બધા હાઇડ્રોજન પરમાણુ છે તો ઘણા બધા ઇલેક્ટ્રોન થશે કહેવાનો મતલબ આ તમને એટલા માટે સમજાવું છું ઘણી વખત સ્ટુડન્ટ પૂછે સર હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે છતાં વર્ણપટમાં આટલી બધી રેખાઓ કઈ રીતે મળે આપણે બહુ બધી રેખાઓ જોઈ ગઈ તો ગાઈસ હાઇડ્રોજનના એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે પણ જ્યારે આપણે સેમ્પલ લીધું વર્ણપટ મેળવવા માટે તો અસંખ્ય H2 અણુ હતા અને એ H2 અણુનું વિભાજન થઈને અસંખ્ય H પરમાણુ બન્યા તો અસંખ્ય H પરમાણુ પ્રત્યેક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન તો વિચારો અસંખ્ય ઇલેક્ટ્રોન થયા
અને એ અસંખ્ય ઇલેક્ટ્રોન છે તો ઘણી બધી સંક્રાંતિ કરી શકે, જુદી જુદી પ્રકારની ઘણી બધી સંક્રાંતિ થાય અને પ્રત્યેક સંક્રાંતિને રિલેટેડ પ્રત્યેક રેખા મળે. એટલે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં ઘણી બધી રેખાઓ મળે છે. ઓકે, તો બોહર દ્વારા આ દરેકે દરેક વસ્તુની સમજૂતી રજૂ કરવામાં આવે છે. ક્લિયર ગાઈસ? ઓકે, ફટાફટ આટલું એક વખત રિવિઝન કરો. આજે આપણે બોર્ડ સાફ કરીએ છીએ. ફટાફટ ગાઈસ, જેટલું પણ બોરનો નમૂના આપણે અત્યારે ભણ્યા ફટાફટ તમે નોટ કરતા જતા હશો. એક વખત રિવાઇઝ કરો. શું કરો? એક વખત તમે રિવાઇઝ કરી લો ફટાફટ ગાઈસ, ફટાફટ. ઓકે, ચાલો ધ્યાન રાખો. તો હવે જે વાત કરવાની છે ગાઈસ એ છે બોહરના પરમાણ્વીય નમૂનાની સફળતા. કે બોહરના પરમાણુ નમૂનાની સફળતા. તો કઈ કઈ સફળતા સૂચવે છે? ઓકે, એની વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ, દરેક પોઈન્ટની વાત કરીએ. ચાલો, તો ગાઈસ સૌથી પહેલી વસ્તુ તો એ કે બોહરનો પરમાણુ નમૂનો એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકે છે. ઓકે, હવે આગલા લેક્ચરમાં વાત કરી જે તે પ્રણાલી પાસે જેટલી ઊર્જા ઓછી હોય, ઊર્જા જેટલી ઓછી હશે એટલે એની સ્થાયીતા કેવી કહેવાય? વધારે હોય. તો બોહરનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકે છે. ઓકે, કઈ રીતે? તો એને એવું કીધું ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતોય નથી, મેળવતોય નથી. ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી રહે છે? અચળ. અને અથવા જેટલી ગુમાવે એટલી જ મેળવે છે, પણ ક્યારે? કે જ્યારે સંક્રાંતિમાં જાય તો જ ઊર્જાનું શોષણ ઉત્સર્જન કરે છે, બાકી કરતો નથી. તો કઈ રીતે? જો કે માની લો કે આ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે તો કોઈ બી પરમાણુ માટે કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, માની લો આ રીતે કક્ષાઓ ડ્રો કરેલી છે. ક્લિયર? હવે જો આ કન્ટિન્યુ માની લો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે દરેક કક્ષામાં, કક્ષા પ્રમાણે ઇલેક્ટ્રોન હોય એ તો આપણે ખ્યાલ છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પોતાના વર્તુળાકાર પથમાં જે ચોક્કસ ઊર્જા સાથે ગતિ કરે છે. તો જ્યાં સુધી માનો આ ઇલેક્ટ્રોનની વાત કરીએ, માનો એનીથી અંદરનું સ્તર, હવે આ સ્તરમાં જો જગ્યા ખાલી જ ન હોય, મીન્સ કે ઇલેક્ટ્રોન દૂર થયેલો જ ન હોય. ઓકે, આ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા સફિશિયન્ટ ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન જમ્પ કરીને અંદર આવવાનો જ નથી, નહીં આવે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનને સમાવવા માટે જગ્યા નથી. જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ આ કક્ષામાં એટલે સફિશિયન્ટ છે, એટલે ઇલેક્ટ્રોન જમ્પ કરીને આવતો જ નથી. અને ઇલેક્ટ્રોન જો જમ્પ કરીને આવતો નથી તો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો પછી પોતાની જગ્યાએ જ રહેવાનો છે. જો કેન્દ્રની નજીક આવતો જાય ઊર્જાનું ઉત્સર્જન કરીને, તો પછી ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ઊર્જા ગુમાવતો હોય તો અંદર ને અંદર નજીક આવતો જ હશે, ઊર્જાનું ઉત્સર્જન કરતો જ હશે. પણ નહીં, જ્યાં સુધી અંદરની જગ્યા ખાલી ન હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકની કક્ષામાં જમ્પ કરીને સંક્રાંતિ પામીને આવી શકે નહીં. એનો મતલબ ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવી શકે નહીં. એનો મતલબ ઇલેક્ટ્રોનની ઊર્જા સ્થાયી છે, ઇલેક્ટ્રોન પોતે સ્થાયી છે, તો પરમાણુ પણ કેવો હશે? સ્થાયી હશે. તો પરમાણુ, તો શોર્ટ એન્ડ સિમ્પલ હું પોઈન્ટ લખીશ કે બોહરનો પરમાણ્વીય નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકે છે. પરમાણુની સ્થાયીતા સમજાવી શકે છે. ઓકે ગાઈસ, કે બોહરનો પરમાણ્વીય નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકે છે. આ દરેક આ ડિસ્ક્રિપ્શન નું નહીં લખું, મેં તમને સમજાવ્યું. કારણ કે બોહરના મત અનુસાર ઇલેક્ટ્રોનની ઊર્જા અચળ રહે છે. ઓકે, જો અંદરની કક્ષાઓ, આંતરિક કક્ષાઓ ખાલી ન હોય તો બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અંદર સંક્રાંતિ પામી શકતો નથી. અંદર સંક્રાંતિ નહીં પામે તો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવશે નહીં, અને ઇલેક્ટ્રોન ઊર્જા નહીં ગુમાવે તો એનો મતલબ પરમાણુ કેવો થયો? સ્થાયી થયો. ક્લિયર? ઓકે, બીજી જો એની સફળતાની વાત કરી લઈએ, બીજી. ઓકે, તો ગાઈસ બોહરનો પરમાણુ નમૂનો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને તો સમજાવી શકે, પણ હાઇડ્રોજન જેવી જ અન્ય સ્પીસીસ છે. હવે હાઇડ્રોજન જેવી જ અન્ય સ્પીસીસ એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ, એ બધાના વર્ણપટને સમજાવી શકે છે. ઓકે, શું કહે છે ગાઈસ કે ભાઈ બોહરનો પરમાણ્વીય નમૂનો હાઇડ્રોજન તેમજ
હાઇડ્રોજન જેવી અન્ય એક ઇલેક્ટ્રોન ધરાવતી અન્ય સ્પીસીઝ જેવી કે ઓકે, જેમ કે He+ જો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, પ્લસ કર્યું એટલે ગુમાવી દીધો. Li+2 લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય, 2 ગુમાવી દીધા છે. B+3 ઓકે, તો વગેરે જેવી સ્પીસીઝના વર્ણપટ પણ સમજાવી શકે છે. ઓકે, म्हणजे કે બોરનો પરમાણુ નમૂનો હાઇડ્રોજનનો પરમાણુય વર્ણપટ તો સમજાવી શકે છે, પરંતુ હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે આ બધી, આના વર્ણપટ પણ સફળતાપૂર્વક સમજાવી શકે છે. તો આ પણ એનો ફાયદો થયો. ત્રીજું ઓકે, કે બોરનો નમૂનો છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા, ઓકે, કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, ઓકે, અને ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષાની ત્રિજ્યા આ દરેકના સૂત્રો પણ સમજાવી શકે છે, સૂત્રો પણ રજૂ કરી શકે છે. કયા સૂત્રો છે હમણાં જ વાત કરીએ, પણ એ પહેલા આપણે હવે જોઈએ કે ઉર્જાના સમીકરણમાં જે ઋણ સાઇન હતી તે શું હતી. ઘણી વખત સ્ટુડન્ટ આ પૂછે છે કે ઉર્જાના સમીકરણમાં ઋણ સાઇન, કે આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ આવું લખેલ હતું કે -RH 1/n². તો ઋણ સાઇન શું સૂચવે છે ગાઈસ, એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. તો કેન્દ્ર છે અને માની લો આ તે કક્ષાઓ ગોઠવાતી જાય છે, તો આ જે છે આ ઈ કેન્દ્રથી અનંત અંતરે આવેલી કક્ષા છે એવું માની લેજો. જે આ કક્ષા છે એ શું છે તો એવું માની લેજો. અહીંયા હું લખી દઉં છું ગાઈસ સાઈડમાં. ચાલો, કે કેન્દ્રથી અનંત અંતરે આવેલી કક્ષા, છે એવું માની લઈએ. ઓકે, અને ગાઈસ કેન્દ્રથી અનંત અંતરે આવેલી કક્ષા છે એમાં જો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આવા ઇલેક્ટ્રોનને કયા નામ આપવામાં આવે છે ગાઈસ? મુક્ત ઇલેક્ટ્રોન. કેમ મુક્ત ઇલેક્ટ્રોન? મુક્ત કે ભાઈ એના પર કેન્દ્રનું કોઈ આકર્ષણ બળ નથી, કારણ કે કેન્દ્રથી અનંત અંતરે આવેલું છે. ઓકે, એ ઇલેક્ટ્રોન મુક્ત છે એવું કહી શકાય. કેન્દ્રનું એના પર કોઈ ખાસ આકર્ષણ છે નહીં, કેન્દ્રનું કોઈ ખાસ આકર્ષણ બળ નથી. તો સીધી વસ્તુ છે, આપણે એવું સમજેલા હતા કે જેમ જેમ n નું મૂલ્ય વધે, કેન્દ્રથી દૂર જઈએ, એમ ઊર્જાનું મૂલ્ય પણ શું થાય? વધે. એનો મતલબ કેન્દ્રથી સૌથી દૂર આવેલો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન, અને કેન્દ્રથી દૂર જે ઊર્જા વધે તો પરમાણુમાં સૌથી વધારે ઊર્જા કોની હશે? મુક્ત ઇલેક્ટ્રોનની. પરમાણુમાં સૌથી વધારે ઊર્જા કોની હોય? મુક્ત ઇલેક્ટ્રોનની હોય. અને આ મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા ગાઈસ સ્વીકારાય છે 0. મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી સ્વીકારાયેલી છે? 0. તો સીધી વસ્તુ છે ગાઈસ, જો કેન્દ્રથી અનંત અંતરે આવેલું ઇલેક્ટ્રોન એની ઊર્જા શૂન્ય હોય અને એની ઊર્જા મહત્તમ હોય અને એ પણ શૂન્ય હોય, તો એની કરતા અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એટલે પરમાણુમાં, આ બધા ઇલેક્ટ્રોનને પરમાણુમાં આવેલા કહીશું. આને હું પરમાણુમાં નહીં કહું, અનંત અંતરે આવેલો કહીશ. તો પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોનની ઊર્જા આની કરતા તો ઓછી જ હોવાની છે, એટલે દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી? ઋણ. અને યાદ કરો, હમણાં જ મેં કીધું જેટલી જે તે પ્રણાલીની ઊર્જા ઋણ એટલી સ્થાયીતા વધારે. તો આ અલ્ટિમેટલી ઊર્જાના સૂત્રમાં ઋણ સાઇન છે એમ તો બે વસ્તુની સાબિતી આપે છે. કઈ બે વસ્તુ? એક તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ છે, એનો મતલબ પરમાણુ નમૂનો અથવા પરમાણુની પ્રણાલી છે તે સ્થાયી છે, કારણ કે મેં કીધું જેટલું પ્રણાલીની ઊર્જા ઓછી એટલી એની સ્થાયીતા વધારે. એટલે એક તો આ ઋણ સાઇન એ સ્થાયીતા સૂચવે છે, અને બીજી વસ્તુ એવું સૂચવે છે કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન કરતા પરમાણુના ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી હોય. તો મુક્ત ઇલેક્ટ્રોનની 0 છે તો ઓબ્વિયસલી છે પરમાણુના ઇલેક્ટ્રોનની ઊર્જા એની કરતા ઓછી, તો 0 થી ઓછી એટલે ઋણ જ હોવાની છે. તો ઋણ સાઇન પરમાણુની સ્થાયીતા સૂચવે છે, અથવા તો એવું કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રની નજીક રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી હોય છે. ક્લિયર ગાઈસ? તો આ ઋણ સાઇનનો મતલબ છે, મીનિંગ છે. બીજું ગાઈસ, ઓકે, ઊર્જા વિશેના સૂત્રોની તો આપણે ઓલ ઓવર વાત કરી દીધેલી છે. ઊર્જા વિશેના સૂત્રની આપણે ઓલ ઓવર શું કરી દીધેલી છે ગાઈસ? વાત કરી દીધેલી છે. છતાં એક વખત અહીંયા લખેલું છે તો એ આપણે કહી દઈએ
કે En ઓબ્વિયસલી છે આપણે આવી રીતે કહી શકીએ કોમન RH into z2 ગાઈસ z2 z z આવશે એવું કીધું પણ z2 માં RH into z2 into 1 upon n1 square minus 1 upon n2 square ક્લિયર તો z2 શું કામ આ વખતે મેં z2 લીધું કારણ કે મેં લખ્યું જો હિલિયમ લિથિયમ બેરિલિયમ ક્લિયર તો અગાઉ જ્યારે થિયરીમાં બોલતો તો z આવશે શું આવશે z2 તો -rh z2 આ ઊર્જાનું સમીકરણ આપી શકાય એ જ રીતે જો વેગ માટે કહીએ ઇલેક્ટ્રોનના વેગ માટે તો બોર દ્વારા આવું સૂત્ર રજૂ થયેલું છે કે 2.18 × 10⁶ ઇન્ટુ z upon n આ છે મીટર પર સેકન્ડ એકમમાં એમસીક્યુ સોલ્વ કરવામાં બહુ કામ લાગશે ગાઈસ અને જો ત્રિજ્યા વિશે વાત કરી દઈએ rn ત્રિજ્યા વિશે આપણે જો વાત કરી દઈએ તો શું લખીશું a0n² તો લખેલો જ હતો upon z આવશે જો આપણે હાઇડ્રોજન માટે આની અગાઉની જે બોર્ડ મેં લખેલું હતું એમાં આ z નહોતો લખ્યો કારણ કે હાઇડ્રોજન માટે z1 જ થવાનો હતો પણ અહીંયા શું આવશે z આવશે તો આવી કોઈ પ્રણાલી હોય હિલિયમ લિથિયમ બેરિલિયમ પ્લસ તો એના માટે આપણે z ને કન્સિડર કરવો પડશે તો આવા સૂત્રો પણ બોહર દ્વારા રજૂ થયેલા છે ગાઈસ ક્લિયર છે તો આ જે દરેકે દરેક આપણે વાત કરેલી છે એ કઈ વાત કરેલી છે ગાઈસ આપણે બોહરના નમૂનાની વાત કરેલી છે ક્લિયર છે ઓકે તો આ દરેક સૂત્ર પરથી આપણે ઓકે જો જેમ કે n વધતો જશે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે તો વેગ શું થતો જશે ઘટતો જશે અલ્ટિમેટલી એવું કહેવાય z વધે તો વેગ વધે z એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં રહેલા પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધતી જશે તેમ વેગ વધતો જશે પણ જેમ જેમ કેન્દ્રથી દૂર જશો એમ વેગ ઘટતો જશે સેમ ટુ સેમ અહીંયા દરેકનું રિલેશન કરી શકાય ગાઈસ એક સૂત્ર છે જે આ આગળ છે રેગ્યુલર બોરની અભિધારણામાં નથી આપણે જ્યારે સૂત્રોનું લિસ્ટ બનાવશું એમાં આવશે પણ અત્યારે હું કહી શકું E નું એક કોમન સૂત્ર આવું બનાવી શકાય E નું એક કોમન સૂત્ર ઊર્જા કે -2 બજે e⁴ π² z² m upon n² h². એક આવું પણ સૂત્ર છે ફિઝિક્સમાં ભણ્યા છો કે -2 e⁴ π² z² m upon n² n². તો આમ જો 2 કોન્સ્ટન્ટ e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર કોન્સ્ટન્ટ π કોન્સ્ટન્ટ ઓકે ઇલેક્ટ્રોનનું દળ કોન્સ્ટન્ટ અને પ્લાન્ક અચળાંક કોન્સ્ટન્ટ આ બધા કોન્સ્ટન્ટ છે ખાલી બદલાઈ શકે એવું કોણ છે z અને m તો હું એનું સિમ્પલ આમ લખી શકું કે En proportional to -z² upon n². MCQ સોલ્વ કરવા ડાયરેક્ટ શોર્ટકટ આ બહુ કામ લાગશે -z² upon n². સેમ ટુ સેમ આમાં કે આ કોઈ કોન્સ્ટન્ટની વેલ્યુ કાઢી નાખું તો Vn કઈ રીતે લખી શકાય Vn proportional to z upon n. ક્લિયર સેમ ટુ સેમ Rn માં કહી શકીએ આપણે કે Rn proportional to n²/z. તો આ ત્રણેય સૂત્રો એવા છે કે જે MCQ સોલ્વ કરવામાં બહુ કામ લાગશે. કયા પ્રકારના MCQ ગાઈસ ચાલો એકાદ હું તમને એક્ઝામ્પલ આપું આના પરથી જો એકાદ એક્ઝામ્પલ બધા એ જ રીતે સોલ્વ થશે ગાઈસ જોજો આના પરથી એકાદ એક્ઝામ્પલ આપી દઈએ જો એક આદુ એક્ઝામ્પલ આપી દઉં માની લો તમને કદાચ આવું પૂછેલું ઇક્વેશન MCQ માં અને તમે આવા સોલ્વ પણ કરેલા હશે કદાચ તમને ક્વેશ્ચન આવું પૂછેલો હોય કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા અથવા ઇલેક્ટ્રોનનો વેગ કોઈ બી ઊર્જા વિશે વાત કરીએ ઊર્જા વેગ વિશે વાત કરીએ વેગ ત્રિજ્યા વિશે વાત ત્રણે એક સરખી મેથડથી જ સોલ્વ થાય અને આવા જ પ્રકારના ક્વેશ્ચન આ સૂત્ર પરથી આવે કે ઇલેક્ટ્રોનની ઊર્જા ઓકે x કિલો જૂલ છે તો લિથિયમ +2 ની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી આવું પૂછે તો બંનેના સૂત્રો બનાવવાના બંનેના ગુણોત્તર લેવાના જેમ કે હાઇડ્રોજન માટે વાત કરીએ જો સોલ્યુશન આપણે કરીએ કે હાઇડ્રોજન પ્રણાલી માટે વાત કરી દઈએ તો ઊર્જાનું સૂત્ર શું બનશે E of હાઇડ્રોજન લખીએ આપણે ઓકે ચાલો પ્રોપોર્શનાલિટી હટાવી દઈએ એના માટે કોઈ કોન્સ્ટન્ટ k મૂકી દઈએ
સરળતા ખાતર કોન્સ્ટન્ટ બે માં ગુણોત્તરને જોડવાનો છે એટલે મેં -k લખી દીધો છે. તો શું થશે ભાઈ, હાઇડ્રોજન માટે Z2 તો 1 જ થાય, પરમાણુ ક્રમાંક 1 એટલે 1 નો સ્ક્વેર 1, સેમ ટુ સેમ એની કક્ષા પણ પ્રથમ કક્ષા આપેલી છે તો 1 ઓલ ઓવર આ ડાયરેક્ટ શું થયું -k. ક્લિયર. હવે આપણે વાત કરી દઈએ લિથિયમ +2 માટે. તો એ સરળતા ખાતર આપણે લિથિયમ +2 આ રીતે લખીએ તો ફરી પ્રોપોર્શનાલિટી હટાવીએ -k. લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ 3, તો 3 નો વર્ગ કેટલો 9. લિથિયમ ની કક્ષા કઈ પૂછે છે, બીજી કક્ષા, તો 2 નો વર્ગ 4. તો ગુણોત્તર લઈ લઈએ સમીકરણ 2 અને 1 નો, તો E of lithium +2 upon E of hydrogen, તો આ થયું -k * 9 upon 4, અને આ કેટલું આવ્યું -k, તો કેન્સલ જ, તો શું આવી ગયું 9/4. અને એમાં E of Li +2 શોધવું છે તો શું થઈ જશે, E of H અહીંયા જશે અને E of H હાઇડ્રોજન ની ઊર્જા તો આપેલી છે x કિલોજૂલ, તો x મીન્સ કે 9x * પેલું થશે 4 કિલોજૂલ. તો આ આપણે શું આવે આન્સર. બહુ ઈઝી છે, એક મીન્સ કે 30 સેકન્ડ એ નહીં થાય. મેં તમને સમજાવવા માટે બધા સ્ટેપ લખેલા છે, બાકી 30 સેકન્ડ એ નહીં થાય ગાઈસ આ સોલ્વ કરવાનું. ક્લિયર? ઓકે, ચાલો. તો હવે જે આપણે વાત કરવાની છે એ કે ભાઈ બોહરનો પરમાણુય નમૂનો સફળ થયો અથવા તો એ સફળ છે એવું કઈ રીતે કહી શકાય, એની સાબિતી શું ગાઈસ. તો એ હું નોટ નહીં કરું, ખાલી ડિસ્કસ કરીશ, તમે નોટ કરતા જજો ગાઈસ કે બોહરનો પરમાણુય નમૂનો જે સફળ છે એની સાબિતી આ છે ગાઈસ, નોટ કરતા જજો. પહેલી સાબિતી એ છે કે જે પણ ઇલેક્ટ્રોનની ઊર્જા કે વેગ કે ત્રિજ્યા વિશેના કક્ષાની ત્રિજ્યા વિશેના મૂલ્યો પ્રાયોગિક રીતે મેળવ્યા હતા એ જ મૂલ્યો બોહરે જે સૂત્રો રજૂ કર્યા હતા એ સૂત્ર પરથી ગણતરી કરીને મેળવવામાં આવ્યા તો બંનેના મૂલ્યો સેમ આવ્યા. તો એ સાબિત થાય છે કે બોહરે રજૂ કરેલા સૂત્રો કેવા છે, સાચા છે. ઊર્જાના ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરે છે કક્ષાની ત્રિજ્યાના ઇલેક્ટ્રોનના વેગ એ દરેક મૂલ્યો જ્યારે પ્રાયોગિક રીતે ગણતરી કર્યા અને બોહરના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવ્યા તો બધા મૂલ્યો મેચ થતા હતા. એ સાબિત કરે છે કે બોહરના નમૂનામાં રજૂ થયેલા સૂત્રો કેવા છે, સાચા છે. ક્લિયર છે? બીજી સાબિતી રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 2.18 × 10⁻18 તો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય પ્રાયોગિક રીતે ગણવામાં આવ્યું, પછી મીન્સ કે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા પ્રાયોગિક રીતે ગણતરી કરી દીધી છે, અને અથવા તો ઓકે બોહરના સૂત્ર પરથી રીડબર્ગ અચળાંકની ગણતરી કરવામાં આવી, પ્રાયોગિક રીતે ગણવામાં આવી અથવા બોહરના સૂત્રનો ઉપયોગ કરીને. તો એમાં પણ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય શું થતું હતું ગાઈસ, મેચ થતું હતું. એમાં પણ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય શું થતું હતું, મેચ થતું હતું. ઓકે, તો એ બીજી સાબિતી હતી કે ભાઈ બોહરનો નમૂનામાં જે પણ સૂત્રો રજૂ થયેલા છે તે સાચો છે. ત્રીજું કે વર્ણપટીય રેખાઓની આવૃત્તિ, વર્ણપટમાં જે રેખાઓ મળતી હતી એ પ્રત્યેક સંક્રાંતિ સાથે સંકળાયેલી આવૃત્તિની ગણતરી પ્રાયોગિક રીતે કરી અને બોહરના નમૂનાનું જે આવૃત્તિનું સૂત્ર હતું એના પરથી ગણતરી કરી તો એ ડેટા પણ મેચ થતા હતા. ત્રણ વસ્તુ કીધી મેં, કઈ ફરી ઇલેક્ટ્રોનની ઊર્જા, વેગ કે કક્ષાની ત્રિજ્યા એના પ્રાયોગિક મૂલ્ય, બોહરના સૂત્રો કરીને બોહરના નમૂનાના સૂત્રનો ઉપયોગ કરીને ગણેલા મૂલ્યો, સૈદ્ધાંતિક મૂલ્ય મેચ થતા હતા. પહેલી સાબિતી. બીજી રીડબર્ગ અચળાંકનું મૂલ્ય પ્રાયોગિક રીતે ગણતરી કરી, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિઓ દ્વારા સ્ટડી કરી, પ્રાયોગિક અભ્યાસ કર્યો, બોહરના સૂત્ર પરથી ગણી, મેચ થતું હતું. બીજી સાબિતી. અને ત્રીજી સાબિતી કે વર્ણપટમાં દરેક રેખા સાથે સંકળાયેલી, દરેક સંક્રાંતિ સાથે સંકળાયેલી આવૃત્તિના મૂલ્યો પ્રાયોગિક રીતે મેળવ્યા અને બોહરના સૂત્રનો ઉપયોગ કરીને આવૃત્તિનું સૂત્ર બોહરે આપ્યું એ સૈદ્ધાંતિક રીતે મેળવ્યા, બંને શું થતા હતા, મેચ થતા હતા. તો આ બધું મેચ થતું તે સાબિત કરે છે કે બોહરના નમૂનામાં રજૂ કરેલા સૂત્રો સાચા છે અને બોહરનો નમૂનો સફળ છે. પણ ગાઈસ આટલી સફળતા હોવા છતાં પણ બોહરના નમૂનાની કેટલીક મર્યાદાઓ છે. નો ડાઉટ બોહર પોતે પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો, હાઇડ્રોજન કે તેના જેવી અન્ય સ્પીસીઝના વર્ણપટ સમજાવી શક્યો, છતાં બોહરના નમૂનો રજૂ થયો એના અમુક વર્ષો બાદ એમાં કેટલીક ક્ષતિઓ જાણવા મળેલી છે. તો ઇન શોર્ટ બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. તો કઈ મર્યાદાઓ છે બોહરના પરમાણુ નમૂનાની? પહેલી મર્યાદા ગાઈસ કે જ્યારે પરમાણુમાં
એક કરતા વધુ ઇલેક્ટ્રોન હોય, ઓકે, એક કરતા વધુ ઇલેક્ટ્રોન ઇન શોર્ટ બહુ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય તો તેના માટે તેવા નમૂના માટે બોરનો નમૂનો સમજાવી શકતો નથી. બોરનો નમૂનો નિષ્ફળ જાય છે કે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હોય તો એના વર્ણપટ સમજાવવા માટે, ઓકે, તેમના વર્ણપટ સમજાવવા માટે બોરનો નમૂનો નિષ્ફળ જાય છે, એટલે કે સમજાવી શકતો નથી ગાઈસ. ઇવન નો ડાઉટ એને એવું તો કીધું હાઇડ્રોજન હિલિયમ પ્લસ ટુમાં એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસના વર્ણપટ સમજાવી શકે છે, એ વાત તો કરી, પણ એને સાથે સાથે હજી એવું કહી શકાય કે તેનો નમૂનો જ્યારે વર્ણપટમાં ડબલેટ કે ટ્રિપલેટ હોય, ઓકે, તો આ ડબલેટ કે ટ્રિપલેટ શું કામ આવ્યું તે પણ સમજાવવામાં શું નિષ્ફળ. ડબલેટ કે ટ્રિપલેટનો મતલબ શું કે જ્યારે વર્ણપટમાં અથવા ગ્રાફમાં જો બે રેખાઓ ભેગી હોય, આને કહેવાય બે રેખા મિક્સ થઈ ગઈ છે તો ડબલેટ કહેવાય. જો ગ્રાફ આવી રીતનો હોય, જો આ ત્રણ ટોચ છે મતલબ ત્રણ રેખાઓ ભેગી છે, આને ટ્રિપલેટ કહેવાય. તો ઇવન હાઇડ્રોજન કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસમાં જ્યારે ડબલેટ ટ્રિપલેટ મળતું હતું એ બોર સમજાવી શકતો નથી. એટલે જો શરૂઆતમાં કીધું નો ડાઉટ કે હાઇડ્રોજન કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને સમજાવી શકતો હતો, પણ એમાં પણ જો વર્ણપટમાં ડબલેટ કે ટ્રિપલેટ હોય તો પછી ભલે એક ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ હોય એના માટે આ વસ્તુ બોરનો નમૂનો સમજાવતો નથી. ઇન શોર્ટ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હોય કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હોય એના વર્ણપટમાં ડબલેટ કે ટ્રિપલેટ હોય તો એ વસ્તુ સમજાવવામાં બોરનો નમૂનો કેવો જાય છે ગાઈસ, નિષ્ફળ જાય છે. ક્લિયર છે? ઓકે, ત્રીજી મર્યાદા કહીએ છીએ બોરના નમૂનાની ત્રીજી કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અસર આપી તો આ ડબલેટ કે ટ્રિપલેટ માની જે વર્ણપટીય રેખાઓ છે એ બીજી નાની તો એકદમ નજીક ગોઠવાયેલી રેખાઓમાં વિભાજન પામે છે. કોની હાજરીમાં? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. એટલે હું શોર્ટ એન્ડ સિમ્પલ આવું કહીશ કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વર્ણપટીય રેખાઓ વિભાજન દર્શાવે છે. ઓકે, વર્ણપટની જે રેખાઓ એકદમ નજીક ગોઠવાયેલી નાની રેખાઓમાં કન્વર્ટ થાય છે, જેને જીમેન અસર કહેવાય. આ જીમેન અસર વિશે બોર કોઈ વસ્તુ સમજાવી શકતો નથી. તો જીમેન અસર અથવા જીમાન ઇફેક્ટ કોને કહીશું ગાઈસ? ઓકે, તો જીમાન અસર કોને કહીશું? એનો મતલબ થાય કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રેખાઓનું વિભાજન થવું. રેખાઓનું શું થવું? વિભાજન થવું. એટલે એવું કહી શકાય કે જ્યાં ડબલેટ છે એ નજીકની બે રેખામાં ઇન્સર્ટ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ક્લિયર કટ છૂટી પડી જાય છે. આ ત્રણ રેખાઓ ક્લિયર કટ છૂટી પડી જાય છે. તો એવું કેમ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એવું થયું? આ વિશે ઇન્સર્ટ જીમાન અસર બોર સમજાવી શકતો નથી. એવી જ રીતે ગાઈસ એમાં જો કહીએ તો સ્ટાર્ક અસર ગાઈસ. સ્ટાર્ક અસર એટલે શું છે? આ જ વસ્તુ છે, ફક્ત અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર. કે વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ અથવા તો એની હાજરીમાં વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ રેખાઓનું વિભાજન. આ વસ્તુ પણ કેમ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં થઈ? એટલે સ્ટાર્ક અસર પણ બોરનો નમૂનો સમજાવી શકતો નથી. તો જીમેન અસર, સ્ટાર્ક અસર સમજાવવામાં પણ બોરનો નમૂનો કેવો જાય છે ગાઈસ? નિષ્ફળ જાય છે. ચોથી મર્યાદા ગાઈસ, બોરનો નમૂનો અણુઓનું કઈ રીતે સર્જન થયું, અણુઓના ભૌતિક આકાર, અણુના સંકર, ઓકે, એના વિશે કોઈ સમજાવી શકતું નથી. કે પરમાણુઓમાંથી અણુઓનું સર્જન, કે પરમાણુઓમાંથી અણુઓના સર્જન વિશે, કે અણુઓનું સર્જન કઈ રીતે થયું, ઓકે, તેમજ અણુઓના ભૌમિતિક આકાર વિશે પણ બોરનો નમૂનો કોઈ વસ્તુ સમજાવી શકતો નથી. ક્લિયર? પાંચમી મર્યાદા કે ભાઈ ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે વિકિરણની માફક, જો આપણે શીખ્યા હતા વિકિરણની દ્વૈત વર્તણૂક હોય, વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે, વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે. તો વિકિરણને દ્વૈત વર્તણૂક હોય તો ધ બ્રોગલીએ કણ માટે સાબિત કરી દીધું, ઇલેક્ટ્રોન માટે. કે ધ બ્રોગલીએ જણાવ્યું કે જે દ્રવ્ય છે ઇલેક્ટ્રોન છે એ પણ વિકિરણની માફક દ્વૈત વર્તણૂક એટલે તરંગ પ્રકૃતિ ધરાવે છે, કણ પ્રકૃતિ ધરાવે છે, એવું ધ બ્રોગલીએ સાબિત કર્યું.
ઓકે, કે વિકિરણની માફક દ્રવ્યને પણ બંને સ્વભાવ હોય, તરંગ અને કણ, અને ઇલેક્ટ્રોનની બંને સ્વભાવ છે. તો જે બોહરે જે નમૂનો રજૂ કરેલો છે એ ઇલેક્ટ્રોનની ફક્ત કણ પ્રકૃતિને ધ્યાનમાં લઈને રજૂ કરેલો છે, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ક્યાંય ધ્યાનમાં લીધી નથી. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે તે ધ બ્રોગલીનું પ્રાયોગિક પરિણામ સમજાવી શકતો નથી. ઓકે, મેં શોર્ટમાં લખી દીધું છે, ધ બ્રોગલીનું પ્રાયોગિક પરિણામ નથી સમજાવતો. કયું? કે ધ બ્રોગલીના મત અનુસાર ઇલેક્ટ્રોનને પણ દ્વૈત વર્તણૂક છે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો બોહરે પોતાના નમૂનામાં ફક્ત ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિને ધ્યાનમાં લીધી છે, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી. તો આ વસ્તુ પણ શું કહેવાય? એની મર્યાદા. નોટ કરજો. ઓકે, અને લાસ્ટ મર્યાદા કહી દે ગાઈસ, કે સૌથી મોટી મર્યાદા કે હાઇઝનબર્ગનો ઓકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ એ સમજાવી શકતો નથી. કારણ કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ અતિ સૂક્ષ્મ કણ છે, ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણનું કોઈ ચોક્કસ એક જ સમયે સ્થાન કે વેગમાન એક્ઝેક્ટલી માપી શકાય નહીં. અને બોહરનો નમૂનો તો એવું કહે છે કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ પથમાં ગતિ કરતો હોય, તેના કોઈ મીન્સ કે બોહરનો નમૂનો ઇલેક્ટ્રોનના ચોક્કસ સ્થાન વિશે માહિતી આપે છે. અને હાઇઝનબર્ગનો નમૂનો એવું કહે છે કે ગતિ કરતા સૂક્ષ્મ કણનું સ્થાન કે વેગમાન ચોક્કસ રીતે માપી શકાય નહીં. ક્લિયર? બોહરે કોણીય વેગમાનનું સૂત્ર કીધું અને સ્થાન વિશે કીધું કે ચોક્કસ વર્તુળાકાર પથમાં ગતિ કરે. તો હાઇઝનબર્ગના પ્રાયોગિક પરિણામ સાથે પણ બોહરનો નમૂનો સુસંગત નથી, ઇન શોર્ટ સમજાવી શકતો નથી. ક્લિયર છે? તો ગાઈસ, આ જે દરેક વાત કરી તે બોહરના નમૂનાની આપણે ઓલરેડી વાત કરી ગયા છીએ. હજુ બોહરના બધા સૂત્રોનું સમપ કરવાનું છે, પણ ગાઈસ આ લેક્ચર મોટો થઈ જશે એટલે અહીંયા હું સ્ટોપ કરું છું. ત્યાં સુધી આટલું બરાબર રિવિઝન કરો, ખૂબ સારી મહેનત કરો, ખૂબ સારા એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, બેસ્ટ ઓફ લક ગાઈસ.